સિયોર જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલના 25 વર્ષ પૂર્ણ થતાં સિલ્વર જ્યુબિલિટીની ઉજવણીના ભાગરૂપે બીજા દિવસે ટેલેન્ટ સ્પર્ધા યોજાઈ। ઓલા પણ એક છોકરો એ સરસ કરે છે। સ્વાગત કરશે ભરતભાઈ મોરી। જ્ઞાનમંજી મોડર્ન સ્કૂલમાં તો છે જ તે, પણ અધર સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ એટલો જ સપોર્ટ કર્યો છે, એટલી જ સંખ્યામાં છે। સાહેબ, આપણા પરિચય સાથે। હું એલડી મુની હાઈસ્કૂલ ચિત્ર શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને આ સ્પર્ધા જે છે એમાં જ્ઞાનમંજરી સાહેબ કઈ સ્કૂલમાં છે આખું પરિચય આપજો। જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલની અંદર સિલ્વર જ્યુબલી જે આયોજન છે, હા બોલો બોલો તમે બોલો, 6 વિભાગમાં નું આયોજન કરેલું છે સ્કૂલે અને જેને કહેવાય કે જે દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે એ માટે એ લોકોનું આમંત્રણ છે અને હું આમાં ચિત્ર સ્પર્ધાની અંદર નિર્ણાયક તરીકે હાજરી આપી છે। દરેક બાળકો ખૂબ સારી રીતે ચિત્ર દોરે અને કંઈક અમને પણ એમાંથી જાણવા મળે, શીખવા મળે અને આ નિર્ણય કરવા પણ ખૂબ અઘરા છે। જેને કહેવાય પહેલાં ભાગની અંદર ચિત્ર દોરેલા તૈયાર, ફક્ત કલરો પૂરવાના છે, એટલે નિર્ણય કરવા પણ અમારે ભારે છે, છતાં કંઈક છોકરાઓને સારો ન્યાય મળે એવી રીતે અમે નિર્ણય આપશું એવી અપેક્ષા છે। પાયલબેન વીર સ્વામી ડ્રોઈંગ ટીચર છું। 10 વર્ષથી મોડર્ન સ્કૂલમાં ડ્રોઈંગ ટીચર તરીકે ફરજ નિભાવું છું। આજે મને અહીંયા જજ તરીકે આમંત્રણ આપ્યું છે અને 25 વર્ષ પૂરા થયાની ખુશીમાં અમે લોકોએ આ ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે અને 450થી ઉપર છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું છે, જેમાં 6 વિભાગ આપેલા છે। કેજી સેક્શનથી લઈને કોલેજ સુધીના વિભાગ છે અને ઓપન સિલ્વર કોમ્પિટિશન છે। અમારે કયા વિષયો છે ડ્રોઈંગની અંદર? રીતે બે વિષયો આપ્યા છે, જેમાં છોકરાઓને એક મનપસંદ ચિત્રો છે, પછી કાર્ટૂન છે, કોલેજવાળાને ડિજિટલ ઇન્ડિયા અને સ્વચ્છ ભારત ઉપર છે, પ્લાસ્ટિક પોલ્યુશન છે, આ વિષયો આપેલા છે। પરિચય સાથે। નમસ્તે, હું પ્રિયંકા જોશી જ્ઞાનમંજી મોડર્ન સ્કૂલમાં ગુજરાતી મીડિયમમાં ડ્રોઈંગ શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજરોજ અમારી સ્કૂલમાં 25 વર્ષ પૂરા થયાના અનુસંધાને સિલ્વર જ્યુબિલીનું આયોજન ખૂબ જ ઉત્સાહપૂર્વક થયેલું છે, જેમાં આજરોજ ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન છે, જેમાં કેજી સેક્શનથી લઈ કોલેજ સુધી 6 લેવલમાં અલગ
અલગ અલગ વિષયો જેવા કે હર ઘર સ્વદેશી, ડિજિટલ ઇન્ડિયા, પ્લાસ્ટિક પોલ્યુશન, સાથે નાના ધોરણે કલરિંગ કોમ્પિટિશનના અલગ અલગ ચિત્રો આપ્યા છે. તો એ બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. જ્ઞાનમંજી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓ તો છે જ, પણ સાથે સાથે અધર સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ સપોર્ટ કર્યો છે અને એ લોકોએ પણ ઉત્સાહપૂર્વક અમારી કોમ્પિટિશનમાં ભાગ લીધો છે. જે બદલ એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને અંદાજે 450 જેટલા વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં પાર્ટિસિપેટ કર્યો છે, જે અમારા માટે ખૂબ જ ગૌરવની લાગણી અમે અનુભવીએ છીએ. બધું ફાઇનલ ભાવનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી, કપાસ અને મગફળીની આવક અને તેના ભાવમાં આવતા ઉતાર ચઢાવ વિશે ખેડૂતોમાં. But cybercrime is much more bigger. Online scams and frauds, identity theft, fake news and misinformation, cyberbullying and harassments. These are not just computers' problems; they are humans' problems. It hurts emotions, relationships, and beyond just stealing the data, there is one more aggressive form of cybercrime called ransomware. Phishing steals your keys, but ransomware locks the door. Hackers encrypt your data and hold it. You can use strong password, turning on two-factor authentication, and never clicking on suspicious links. In the digital world, cybercrime is also a scary and most unsafe place. साइबर अपराध को सभी करो बहिष्कार. देश दुनिया की ओर पुकार, साइबर अपराध को सभी करो बहिष्कार. विकसित राष्ट्र की ओर कल्पना, देश को बी कोलकाता, सी चेन्नई, डी नवी दिल्ली, डी नवी दिल्ली. नेक्स्ट ग्रुप बी सी न्यूयॉर्क. सी न्यूयॉर्क. ग्रुप ए તમારી માટે ક્વેશ્ચન વિદ્યુત પ્રવાહની એકમ કઈ? ગ્રુપ બી તમારી માટે ક્વેશ્ચન ધ્વનિ કઈ રીતે ફેલાય છે? ધ્વનિ કઈ રીતે ફેલાય છે? એ સી યાંત્રિક તરંગ. સી યાંત્રિક તરંગ. વિટામિન બી ની ઉણપથી કયો રોગ થાય છે? રાઈટ. નેક્સ્ટ થર્મોમીટરમાં કયું પ્રવાહી વપરાય છે? ડી. 10 મિનિટ. કરણ જોહરે હિન્દીમાં ડબ કરેલી રાજમૌલી છે. આર ફિલ્મના પણ પોતે ડાયરેક્ટર છે રાજમૌલી છે. 88મો પ્રશ્ન મહેન્દ્ર બાહુબલી માધ્યમના પ્રિન્સિપાલ પ્રથમ નંબરે છે લેવલ 3 માં પ્રથમ સંસદ સુશાંત ડી. શ્રી એન્ડી નકુમ. ગોપીનાથજી મહિલા અને ફર્સ્ટ નંબર પ્રાપ્ત કરે છે શ્રીમાળી દીશ. રાજ્યગુરુ જીમ ધોરણ લેવલ 4 ધોરણ 7 ખૂબ દાણીગળિયા મૌલિક ધોરણ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે.
રાઠોડ વિજય રમેશભાઈ પરમારવિયા. ખૂબ ખૂબ આભાર. શ્રી ડોક્ટર વિક્રમભાઈ ડી નકુમ, મેનેજિંગ ટ્રસ્ટી જ્ઞાનમંદિર મોડર્ન ઇંગ્લિશ સ્કૂલ સિહોર. હું સિહોરની જનતાને કહેતા આનંદની લાગણી અનુભવું છું કે અમારી સંસ્થાના આજે 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે જ્ઞાનમંદિર મોડર્ન ઇંગ્લિશ સ્કૂલ રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરી રહી છે. આ ઉજવણીની અંદર ફક્ત શાળા પરિવાર કે શાળાના વાલી વિદ્યાર્થીઓની આ ઉજવણી ન રહે અને પૂરા સિહોર આ ઉજવણીની અંદર જોડાય, એના માટે થઈને અમારી સંસ્થાના પ્રયાસ રહ્યા છે. ગઈકાલે પ્રથમ દિવસ હતો. અમારા સંસ્થા દ્વારા ફૂડ ફેસ્ટિવલ તેમજ અલગ અલગ એજન્સીઓ જે 25 વર્ષથી અમારી સાથે જોડાયેલી છે એમનો સન્માનનો સમારંભ હતો. તેમજ ભાવનગર જિલ્લા કક્ષાએ જે વિદ્યાર્થીઓએ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ ગઈકાલે હતો. અને સાથે સાથે અમારા બાળકો દ્વારા જે સાંસ્કૃતિક કાર્યક્રમો જે રાખેલ તે સાંસ્કૃતિક કાર્યક્રમો વાલીઓ દ્વારા પણ અમુક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરેલ. આજે બીજો દિવસ છે, તો આ બીજા દિવસની અંદર અમારી સંસ્થા દ્વારા પૂરા શહેરને સાથે જોડી સિહોરની તમામ શાળાઓ કોલેજના વિદ્યાર્થીઓ અલગ અલગ સ્પર્ધાઓની અંદર જોડાણા છે. તેમાં ન્યૂઝ રીડિંગ હોય, ચિત્ર સ્પર્ધા હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય, આવી અલગ અલગ કોમ્પિટિશનો આજે અમારા સંસ્થા દ્વારા રાખવામાં આવેલ છે. આજે આ બીજા દિવસે લગભગ 700થી વધારે વિદ્યાર્થીઓએ આ અલગ અલગ કોમ્પિટિશનની અંદર ભાગ લીધો છે. આજે બીજો દિવસ છે અને આવતીકાલે સવારે જે સરકારશ્રીનો ફિટ ઇન્ડિયાનો જે કાર્યક્રમ છે એના બ્રાન્ડ એમ્બેસેડર આપણું ભાવનગરનું ગૌરવ અને આપણા પનોતા પુત્ર મનસુખભાઈ માંડવિયાનો જે એ બ્રાન્ડ એમ્બેસેડર છે અને એમનો ધ્યેય છે કે સન્ડે ઓન સાયકલ. તો ફિટ ઇન્ડિયાના કાર્યક્રમ મુજબ પૂરું સિહોર કાલે સિહોર ટાઉન હોલ ખાતેથી અમારી સંસ્થાનું અને ઝાયન્ટ્સ ગ્રુપ ઓફ સિહોર બંને દ્વારા આયોજિત સન્ડે ઓન સાયકલનો કાર્યક્રમ છે. સવારે 8:30 કલાકે સાયકલ 7 કિલોમીટર સાયકલ ચલાવીને એમાં દરેક સિહોરની સંસ્થાઓ જોડાવાની છે, સિનિયર સિટીઝનો જોડાવાના છે, અધિકારીઓ પદાધિકારીઓ તમામ આની અંદર જોડાવાના છે. ત્યારે એ લોકોનું પણ કાલે અહીંયા સમાપન કાર્યક્રમની અંદર સન્માન રાખવામાં આવશે. સાથે સાથે આવતીકાલે રવિવારે 11 તારીખ સાંજે 6 કલાકે અમારે સંસ્થા દ્વારા એન્યુઅલ ફંક્શન જે દર વર્ષે અમે જે રાખતા હોઈએ છીએ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. સાથે સાથે અમારા સંસ્થાના વિદ્યાર્થીઓ જે સ્ટેટ લેવલે અને ઇન્ડિયા લેવલે જે નંબર પ્રાપ્ત કર્યા છે એવા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ છે. તેમજ અમારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે છે જે અહીંયાથી 25 વર્ષની અંદર ભણીને જે ગયા છે એમાં કોઈ ડૉક્ટર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ વકીલ છે, કોઈ સારા બિઝનેસમેન છે, આવા અલગ અલગ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભનો પણ આવતીકાલે કાર્યક્રમ રાખવામાં આવેલો છે. તેમજ અમારી સંસ્થાના જે જૂનો સ્ટાફ વર્ષોથી જે અમારી સાથે જોડાયેલા છે, શાળા શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં 10 વર્ષથી પણ વધારે કન્ટિન્યુ અમારી સ્કૂલના જે સ્ટાફ છે એમનો પણ સન્માન સમારંભનો એક કાર્યક્રમ કાલે રાખવામાં આવેલો છે. તો સિહોરની તમામ જનતાને આ કાર્યક્રમની અંદર જોડાવા માટે અને આ ઉત્સવ છે ફક્ત મોડર્ન પરિવાર નહીં પરંતુ પૂરા સિહોરનો આ રજત જયંતિ ઉત્સવ બની રહે એ માટે સૌ લોકોને હું જોડાવા માટેનું આહ્વાન કરું છું. વંદે માતરમ, ભારત માતા કી જય.